આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. ચૂપચાપ આગળ ચાલો મામાશ્રી. ચાલ ભાણિયા ચાલ. હા ચાલો મામાશ્રી. ભાણિયા આ હસ્તિનાપુર નથી જ્યાં જોયા વગર પણ ચાલી શકાય. આ તો ઇન્દ્રપ્રસ્થના મહેલ છે. ઇન્દ્રપ્રસ્થના, જ્યાં આંખો ખુલ્લી રાખીને ચાલવું પડે છે. આજનું આ હાસ્ય તને મોંઘું પડશે રાણી, બહુ મોંઘું પડશે. સારું તો મહારાજ આજ્ઞા આપો. અરે પણ આટલી શીઘ્રતા શું કામ? કેટલા દિવસ થઈ ગયા, અમે બંને દ્વારિકાની બહાર છીએ, ત્યાંની વ્યવસ્થાએ સંભાળવી પડશે ને. તને બલરામ મળી ગયા છે. બલરામ એમની ખૂબ ચાપલુસી કર. હા, ભલે ગમે તે થાય, તારે એમને પોતાના ગુરુ બનાવવા પડશે. દુર્યોધન, આ શું કરી રહ્યો છે તું? એ તો પોતાના દેવતાની પૂજા કરે છે. દ્વારિકાધીશ, પૂજા. દુર્યોધન, હું તારી નમ્રતાથી પ્રસન્ન થઈ ગયો છું. દુર્યોધન, આજથી તું મારો શિષ્ય બની ગયો છે. હું તો શકુની મામાની લીલા જોઈને હસી રહ્યો હતો. રૂકમણી, શકુની મામા શું કર્યું એમણે? એમણે એવો પાસો ફેંક્યો છે કે બલરામ ભાઈએ દુર્યોધનને પોતાનો શિષ્ય બનાવી લીધો છે. ભાઈ ભાઈમાં તિરાડ પાડવાની કુટિલ ચાલ શકુનીએ કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી હતી, અને આજે ફરી એણે એ જ ચાલ કૃષ્ણ અને બલરામ સાથે ચલાવી. સંભાળીને ભાણિયા, સંભાળીને. દુર્યોધન,
ગદા યુદ્ધના પણ અમુક નિયમો હોય છે. જેના હાથમાં ગદા ન હોય એના પર કદી વાર ન કરાય. લે આવો. આહાહા. દુર્યોધન, એક મહત્વપૂર્ણ વાત એ છે કે ગદા યુદ્ધ લડવા વાળા યોદ્ધાની કમરની નીચે કદી વાર ન કરાય. બહુ સરસ મોટા ભાઈ, બહુ સરસ. ભાણિયા, હજી તારે મોટા ભાઈ પાસેથી ઘણું બધું શીખવાનું છે. શકુની મામા, દુર્યોધન અવશ્ય શીખશે. મારો શિષ્ય શ્રેષ્ઠ ગદાધર બનશે. બંસીધર, વાંસળી વગાડવાનું કેમ બંધ કર્યું તમે? તમારી વાંસળીમાંથી કેવા મધુર સ્વર નીકળે છે. જે રીતે તારા ધનુષ્યમાંથી લક્ષ્યભેદી બાણ, એ રીતે મારા ધનુષ્યમાંથી નીકળતા બાણ શત્રુને ઘાયલ કરે છે, પણ તમારી વાંસળીમાંથી જે મધુર સ્વર નીકળે છે એ શત્રુને પણ સંમોહિત કરી દે છે. પાર્થ, એ કારણે તું ધનુષ્ય છોડીને હાથમાં વાંસળી નહીં લઈ લેતો. જ્યારે તું ધનુષ પોતાના હાથમાં ધારણ કરે છે ત્યારે એ જ ધનુષ શત્રુને એક દિવ્ય અસ્ત્ર જેવું લાગે છે. પાર્થ, હવે ભવિષ્યને જોવાનો પ્રયાસ કરો અને નવા નવા અસ્ત્રોનો સંગ્રહ કરીને અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન થઈ જાઓ. વાસુદેવ, તમે પણ એક મહાન યોદ્ધા છો, પરંતુ મેં કદી તમને અસ્ત્ર શસ્ત્રનો સંગ્રહ કરતા નથી જોયા. તમે બાણોથી ઓછું અને બુદ્ધિથી વધુ કામ લો છો. પ્રિય મિત્ર અર્જુન, જ્યારે તારા જેવો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી મારો મિત્ર હોય અને મારી સાથે પાંડવોનું સામર્થ્ય હોય અને બલરામ જેવા સમર્થ યોદ્ધા મારા ભાઈ હોય, તો પછી મને અસ્ત્રોનો સંગ્રહ કરવાની શી આવશ્યકતા છે? એક વાત કહું મુકુંદ, કહો. તમે અને ભીમ એક જેવા છો. કેવી રીતે? ભીમભાઈને પણ એમના બાહુબળનું સાર્થ અભિમાન છે. એમને પોતાના બાહુબળ પર વિશ્વાસ છે. એ જ રીતે મુકુંદ, તમને પોતાના બુદ્ધિબળ પર વિશ્વાસ છે. કદાચિત આ જ કારણે તમે પોતાના બાહુબળનો પ્રયોગ કરતા પહેલા પોતાની બુદ્ધિબળનો પ્રયોગ કરો છો. આજે શી વાત છે? તું મારી પ્રશંસા જ પ્રશંસા કરી રહ્યો છે? અચ્છા, એ તો કહે, તે અમારી દ્વારિકા નગરી સારી રીતે જોઈ કે નહીં? કેવી લાગી તને દ્વારિકા? તમારા જેવી મનમોહક. કોનું મન મોહી લેવાની વાત ચાલે છે દિયરજી? ભાભીશ્રી, સાચી વાત તો એ છે કે કૃષ્ણ કહેતા હતા કે આપે એમનું મન મોહી લીધું છે, અને એમ પણ કહેતા હતા કે દ્વારિકા આપ જેવી જ મનમોહક છે. શ્રી વાત છે દિયરજી, આજે બહુ જ મધુર અવાજમાં બોલી રહ્યા છો આપ. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને મેં. રૂકમણી, આજે અર્જુન તારી વાતોમાં નથી આવવાનો. સારું, તો હું જાઉં વાસુદેવ. ક્યાં જાય છે? વાસુદેવ, હું શિકાર કરવા જાઉં છું. આજ્ઞા આપો ભાભીશ્રી. અરે, અર્જુન તો જઈ રહ્યા છે.
ઠીક છે, જવા દો. જવા દો? એમ કેમ જવા દો? આપ ઈચ્છો છો ને કે સુભદ્રાનો વિવાહ અર્જુન સાથે થાય? આવી ઈચ્છા તો છે મારી. તો આ ઈચ્છા ત્યારે જ સફળ થશે જ્યારે અર્જુન અને સુભદ્રા એકબીજાને જોશે. એમના મનમાં એકબીજાના પ્રતિ આકર્ષણનો જન્મ થશે. પરંતુ આજ સુધી ન તો અર્જુને સુભદ્રાને જોઈ છે, ન સુભદ્રાએ અર્જુનને. તો આ બંનેનો મેળાપ થશે શી રીતે? રૂકમણી, થઈ જશે. અરે શી રીતે થઈ જશે? સુભદ્રા રેવતક પર્વત પર પોતાની સખીઓ સાથે ક્રીડા કરવા ગઈ છે અને અર્જુન દરરોજ શિકાર કરવા જાય છે. તો પછી આ બંનેની વાત જામશે શી રીતે? સારથી, રથ રોકો. જા સખી, હરણ લઈ આવો. થોભી જાઓ. આ હરણ મારું છે. ના સખી, આ હરણ મારું છે. ઉપાડી લાવે ને. એમ કેમ બની શકે? દેવી, આ હરણનો શિકાર મેં કર્યો છે, એટલે જ આ હરણ મારું છે. આ આપનો ભ્રમ છે. હરણનો શિકાર મેં કર્યો છે, એ જ કારણે હરણ મારું છે. મારા બાણ વાગવાથી જ હરણ મર્યું છે. આ પણ આપનો ભ્રમ છે મહોદય. હા? મારું બાણ લાગવાથી જ હરણનું મૃત્યુ થયું છે. એથી હરણ પર મારો અધિકાર છે અને માટે જ આ હરણ હું લઈ જઈશ. આ સુંદરીનો આવેશ મોહક છે. આના નયનોના બાણે તો મને ઘાયલ કરી દીધો છે. કોણ હશે આ સુંદરી? આજે એને જોતાની સાથે જ મારા મનમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. સખી, ઉપાડે હરણને. દેવી, હું નારી સાથે યુદ્ધ નથી કરતો, પરંતુ આ હરણ માટે હું અવશ્ય યુદ્ધ કરીશ. સુંદરીનો ક્રોધ પણ કેટલો મોહક છે. દેવી, હરણ મારો શિકાર છે અને એટલે જ હું તમને હરણ નહીં લઈ જવા દઉં.
પહેલા પોતાના ધનુષ્ય પર બાણ ચડાવતા શીખો, પછી અમારી રાજકુમારી સાથે યુદ્ધની ભાષામાં વાત કરજો. આપ તો દ્વારિકાના વાસી નથી લાગતા. કદાચ એટલે જ આપથી રાજકુમારીને પડકારવાની ભારે ભૂલ થઈ ગઈ છે. અરે ધનુર્ધારી અર્જુનનું નામ નથી સાંભળ્યું કદી? અર્જુન? કોણ અર્જુન? અર્જુનને નથી જાણતા આપ? આ જગતના શ્રેષ્ઠ ધનુર્ધર શત્રુંજય અર્જુન. એ પણ અમારી રાજકુમારી સામે ટકી નહીં શકે. તો તમે કઈ વિસાતમાં છો? ભલે દેવી, તો આ હરણ આપનું જ છે. સખી, હરણ ઉપાડી લાવ. પિયરજી, મેં જે કંઈ સાંભળ્યું, શું એ સાચું છે? શું સાંભળ્યું છે આપે? એક છોકરીએ આપને પરાજિત કરી દીધા. આ હું શું સાંભળું છું પાર્થ? હા હા, તો દિયરજી, શી રીતે પરાજિત થયા આપ? શું એ સુંદર હતી? હા ભાભી, બહુ જ. હવે જાણ થઈ કે બાણથી આપ કદી ઘાયલ નથી થતા, પરંતુ સુંદરીના નયનોથી જે તીર ચાલે છે એનાથી આપ અવશ્ય ઘાયલ થાઓ છો. હા, તો દિયરજી, એ તો કહો કે હતી કોણ? જાણતો નથી એને. લાગે છે કે રેવતક પર્વત પર જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે માટે કોઈ પ્રદેશની રાજકુમારી આવી છે.
આને કહેવાય ધનુર્ધર. આપની સખીએ મને ધનુષ્ય પર બાણ ચડાવવાની કળા શીખવાની સલાહ આપી હતી. મેં કહ્યું હતું ને કે સુભદ્રા માટે વર શોધવાની કોઈ આવશ્યકતા નહીં પડે. વર સ્વયં જ દ્વારિકા ચાલ્યો આવશે. એમ હવે સમજાયું. આપ સુભદ્રાનો વિવાહ અર્જુન સાથે કરાવી દેશો. તો કેવો લાગ્યો તમને સુભદ્રાનો વર? સર્વ કંઈ ચૂપચાપ નક્કી કરો છો આપ, અને બાનું એવું કાઢો છો જાણે આપને કંઈ ખબર જ ન હોય. ભાભી, સુભદ્રા, ભાભી, સુભદ્રા, તું કુશળ તો છે ને? સુભદ્રા ડરની મારી કાંપી રહી છે અને તમે હસી રહ્યા છો. અરે, તમે મારી પર ક્રોધ કેમ કરી રહ્યા છો? મેં કોઈ અપરાધ નથી કર્યો. અપરાધ તો કર્યો છે પેલા હાથીએ. ભાઈ, હાથી આતંક ફેલાવી રહ્યો હતો અને આપ દર્શક બની જોતા રહ્યા. અરે મારી લાડકી બહેન, કદી કદી દર્શકની ભૂમિકા પણ નિભાવવી પડે છે. દર્શક બનવામાં પણ એક આનંદ મળે છે. પણ જો
જો પેલા હાથીએ મને ઉપાડીને ફેંકી દીધી હોત તો? અરે રૂકમણી, સમજાવો તમારી લાડકી નણંદને. હું હવે નાની નથી રહી ભાઈ કે આ ભાભીને કહી રહ્યા છો મને સમજાવવા માટે. નાની નથી રહી એટલે તો મેં દર્શકની ભૂમિકા નિભાવી. જો સુભદ્રા, તારા ભાઈ એ જાણતા હતા કે હાથી તારી છાયાને પણ સ્પર્શ નહીં કરી શકે, એ શી રીતે? કેમ કે તારી રક્ષા કરવા માટે અજય ધનુર્ધર પાર્થ ત્યાં હતો. પાર્થ અર્થાત કુંતી પુત્ર અર્જુન? હા સુભદ્રા, ત્રણે લોકમાં જેની બરાબરી કરવા વાળો કોઈ ધનુર્ધર નથી એ જ કુંતી પુત્ર અર્જુન. હા, મારો સખો અર્જુન. હરણ મારો શિકાર છે અને એટલે જ હું તમને હરણ નહીં લઈ જવા દઉં. હવે તો તું પણ માની જશે કે દર્શકની ભૂમિકા નિભાવવામાં પણ એક અનોખો આનંદ મળે છે. સુભદ્રા, અચાનક તારા ગાલ પર આ ઇન્દ્રધનુષની ઝાંય શી રીતે દેખાવા લાગી? ભાભી આપ ઉચિત સમય પર આવ્યા છો ધીરજી. ધીરજી, હવે બસ કરો શરસંધાન. અર્જુન, આ હું તારો પરિચય કરાવું. આ છે મારી લાડકી બેન સુભદ્રા. તમારી બેન? હા, અને સુભદ્રા, આ છે દ્રોણ શિષ્ય કુંતી પુત્ર અર્જુન. વાહ દ્વારિકાધીશ વાહ! વાહ દ્વારિકાધીશ વાહ!
ભાણિયા વાહ! વાહ ભાણિયા વાહ! વાહ દુર્યોધન વાહ વાહ, બહુ જ સરસ. દુર્યોધન, બહુ જ શીઘ્ર તે ગદા યુદ્ધના દાવપેચ શીખી લીધા. તારા જેવો શિષ્ય પામીને હું મારી જાતને ધન્ય સમજી રહ્યો છું. પરંતુ દ્વારિકાધીશ, આણે તો આપનું અપમાન કર્યું છે. આપનું વિચારવું અનુચિત છે શકુની મામા. શિષ્યથી હારી જવા કરતાં વધુ સારી ગુરુદક્ષિણા શું હોઈ શકે? મને તો દુર્યોધન પર ગર્વ છે. દુર્યોધન, બહુ જ શીઘ્ર તું જગતનો સર્વશ્રેષ્ઠ ગદાધર બનશે. યશસ્વી ભવ. દુર્યોધન, જે કંઈ પણ ખામીઓ તારામાં શેષ છે એમને હું બહુ જ શીઘ્ર પૂરી કરી દઈશ. જી ગુરુદેવ. ચાર અને એક 5. ભાણિયા 5. એટલે કે 5 પાંડવ. આજે હું બહુ પ્રસન્ન છું દુર્યોધન, બહુ જ પ્રસન્ન. કેમ કે તે અડધી લડાઈ તો જીતી લીધી છે. મામાશ્રી, આપ ચિંતા ન કરો. હું આ ગદાથી પેલા 5 પાંડવોને ધૂળ ચાટતા કરીને બાકીની લડાઈ પણ જીતી લઈશ. નહીં ભાણિયા નહીં. આટલી ઉતાવળ કરવાથી આપણને લાભને બદલે હાનિ પણ થઈ શકે છે. યાદ રાખ, લડાઈ માત્ર લડીને ન જીતાય, એ તારો ભ્રમ છે. લડાઈ નીતિથી પણ જીતી શકાય છે, સમજો? હું કઈ સમજો નહીં મામાશ્રી. સમજાવું છું વાલા ભાણિયા, સમજાવું છું. સાંભળ, આપણે પાંડવોને બાળીને મારવાનો પ્રયાસ કર્યો, એ સફળ ન થયો. હવે તો તેઓ સમ્રાટ પણ બની ગયા. જ્યારે પણ હું એ જયઘોષ સાંભળું છું કે સમ્રાટ યુધિષ્ઠિર આવી રહ્યા છે, તો મારી અંદર ને અંદર જ એક ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠે છે. હા મામાશ્રી, હું પણ એ જ જ્વાળાનો શિકાર છું. આ દ્વેષ અને ક્રોધની જ્વાળાને ઓલવવાનો એકમાત્ર ઉપાય છે પાંડવોનો નાશ કરવો. હા ભાણિયા, એને મૂળથી જ નષ્ટ કરવા. પરંતુ એ સંભવ નથી, કેમ કે તેઓ વધુ શક્તિશાળી બની ગયા. વાસુદેવ શ્રી કૃષ્ણ એમના સખા બની ગયા છે. જો દુર્યોધન, જો બલરામ આપણા પક્ષમાં આવી જાય તો આપણે પાંડવોની સાથે સાથે કૃષ્ણને પણ માત આપી શકીશું. હા, પરંતુ મામાશ્રી, બલરામભાઈ આપણા પક્ષમાં શી રીતે આવશે? આવી જશે, અવશ્ય આવી જશે ભાણિયા, અવશ્ય આવી જશે. જો તારા વિવાહ બલરામની બહેન સુભદ્રા સાથે થયા તો. સુભદ્રા? હા, સુભદ્રા. ત્યારે તું વિચારી શકે છે કે તે પૂર્ણ લડાઈ જીતી લીધી. વિચારે છે શું દુર્યોધન, વિચારે છે શું? સુભદ્રા જુવાન છે, સુંદર છે, અને સૌથી મહત્વની વાત તો એ છે કે વાસુદેવ કૃષ્ણ અને બલરામની બહેન છે. એક વાત કે દુર્યોધન, જાણે છે કે તારી માં અને મારી બહેન ગાંધારીએ એ જાણવા છતાં કે ધૃતરાષ્ટ્ર આંધળા છે, લગ્ન કેમ કર્યા? કેમ?
કેમ કે હસ્તિનાપુર સામ્રાજ્ય તરફથી પિતામહ ભીષ્મએ ધૃતરાષ્ટ્ર માટે ગાંધારીનો હાથ માંગ્યો હતો. મારા પિતાશ્રી અસ્વીકાર ન કરી શક્યા. અને ગાંધારી પણ એ જાણી ગઈ હતી કે જો એણે અસ્વીકાર કર્યો તો ભીષ્મ એને સ્વયંવર મંડપમાંથી ઉપાડીને લઈ જશે અને એમને રોકવાનું સાહસ કોઈ નહીં કરી શકે. આને કહેવાય બળ, આને કહેવાય નીતિ. આ ઉદાહરણથી હું તને એ સમજાવવા માંગી રહ્યો છું ભાણિયા કે જો તારા વિવાહ બલરામની બેન સાથે થઈ ગયા તો એ કૃષ્ણ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે જ આપણે જે કંઈ કરવું હોય એ શીઘ્રતાથી કરવાનું છે. કેમ કે મારા ગુપ્તચરોએ જણાવ્યું છે કે અર્જુન દ્વારિકા પહોંચી ગયો છે. સુભદ્રા, હા. સુભદ્રા, સુભદ્રા, મારો હાથ છોડો ને. મેં આ હાથ છોડવા માટે નથી પકડ્યો. જો તું જન્મ જન્મ માટે પોતાનો હાથ મારા હાથમાં આપશે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. તો પછી આપ ભાઈ સાથે વાત કરો. સુભદ્રા, હું ચક્રવ્યૂહનું ભેદન કરી શકું છું, પરંતુ કૃષ્ણ સાથે આ વિષય પર ચર્ચા નથી કરી શકતો. કૃષ્ણ મારા વિશે શું વિચારશે એ વિચારથી જ હું અસ્વસ્થ છું. આ વ્યૂહનું ભેદન કઈ રીતે કરવું એની મને સમજ નથી પડતી. કોઈ આવી રહ્યું છે. સુભદ્રા, અહીં તો કોઈ નથી. સુભદ્રા, સુભદ્રા, સુભદ્રા.
સુભદ્રાના પ્રેમમાં હું ગાંડો થઈ ગયો છું. દિવસે પણ સપના જોવા લાગ્યો છું. છ જોઈએ છે મને મોટા ભાઈ. રમો તો ખરા. 5 આવી ગયા. મામાશ્રી, લાગે છે આજે આપનો દિવસ નથી. હા, હવે મારો વારો. હા, આપ રમો. આવી ગયા 4. 4. આ 1 2 3 અને 4. મામાશ્રી, આપ તો હારી ગયા. હા? મોટા ભાઈ, આ હારમાં પણ શાંતિ મળે છે કે હું આપ જેવા બળવાન સામે હારું છું. સારું તો મામાશ્રી, હવે હું મારા કક્ષમાં જવા માંગુ છું. દુર્યોધન, હવે આપણે અખાડામાં મળીશું. ભાઈ, હું જોવા માંગુ છું કે હવે ગદા યુદ્ધમાં મારો શિષ્ય કેટલા પાણીમાં છે. હં? ભલે. મામાશ્રી, આપ હારી ગયા. ભાણિયા, મને તો આ હારમાં તારા વિવાહની શરણાઈ સંભળાય છે. બલરામને હું દરેક પ્રકારે પ્રસન્ન રાખવા માંગુ છું, કેમ કે હું ઈચ્છું છું કે જ્યારે સુભદ્રાના વિવાહ માટે બલરામ સાથે હું દ્યુત કરું તો જીત આપણી જ થવી જોઈએ. હા, સુભદ્રા, સુભદ્રા. કૃષ્ણ